હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો ચાલુ કરીએ આપણો વ્લોગ. તો ગાઈઝ સ્મિતભાઈ આવી ગયા છે ભાઈ. એટલે શ્લોક આવી ગયો છે ભાઈ, પતંગ ચગાવે છે. શ્લોક પતંગ ચગાવવાની કેમ નહીં ચગાવવાની? અલ્લા ડિસ્કો કરે છે ભાઈ. ડિસ્કો ચાલુ છે ભાઈ પતંગનું. ચલો ભાઈ, એક ગઈ લપેટ ભાઈ. આવડતી નહીં ભાઈ ઓમભાઈ ને ભાઈ હજુ પતંગ 10 કપાઈ, હજુ કપાઈ નહીં ભાઈ. તો ગાઈસ સ્પીડી ક્રિએટર્સની તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ. તો જો અત્યારે આપણે આવી ગયા છે ભાઈ મોર્નિંગના સમયમાં. જો ભાઈ સ્મિતભાઈને આવડતી નહીં ભાઈ ચગાવતા. સ્મિતભાઈને આવડે, કટ ગઈ. તો ભાઈ બ્લેક પતંગ ને બ્લેક શર્ટ ને બ્લેક ચશ્મા. અલા કપાઈ ગઈ ભાઈ, આવડી નહીં ને હજુ. આ ભાઈને શીખવાની બાકી છે હજુ ભાઈ. લપેટ થઈ ગઈ ભાઈ અત્યારે તો. પતંગો પડી છે ભાઈ. શ્લોક શું કરે છે? પતંગો પડી જાય, સાફ થઈ જવાની પતંગો આજે. હા ભાઈ સરપંચ આવી ગયા. એ સરપંચ પતંગો લાયક નહીં, હજુ લાયા નહીં આમના માટે. તો જો ભાઈ આજે એક જ વ્યક્તિ એવો છે કે જે પતંગ વગર છે. જો પતંગ વગર છે ભાઈ. હા તો ગાઈઝ હું નીકળ્યો છું અત્યારે ગાંધીનગરમાં, કેમ કે આપણે આજે ઉત્તરાયણ છે. તો ઊંધિયું તો ખાવું જ પડે ભાઈ. ગુજરાતી હોય તો ઊંધિયા વગર ચાલે જ નહીં ભાઈ. ઊંધિયું, ફાફડા, જલેબી ખાવું જ પડે ભાઈ આપણે તહેવારમાં. તો અત્યારે ઉત્તરાયણ છે તો આપણે ઊંધિયું લેવા હું જઈ રહ્યો છું અત્યારે. અને તમે પણ કોમેન્ટ કરજો કે તમે લાવ્યા કે નહીં ભાઈ, કેમ કે અત્યારે ઉત્તરાયણમાં કેટલું બધું ઊંધિયું ખવાઈ જશે એ મને પણ નથી ખબર. પણ તમે કોમેન્ટમાં લખજો કે કેટલા રૂપિયાનું ઊંધિયું ખવાઈ જશે. તો પ્લીઝ કોમેન્ટ કરો ભાઈ, કેમ કે હું ચાલુ ગાડીએ છું. તો ગાઈ જો અત્યારે આ માસ્ક લઈને ભાઈ ફરે છે ભાઈ. વાઘ છે. તો ગાઈ ચલો હવે આપણે પતંગ ચડાવીએ ભાઈ. જો ભાઈ રુદ્રભાઈ પતંગ ચડાવે છે. આપણને આવડતી નહીં પણ ચડાવીએ. એક જોઈએ પતંગ ચડાવીને શું કર્યું લે. આને તો જો બધું લપેટ આવી. બરાબર તોડી નાખો ભાઈ. આપણે ચડાવીએ પતંગ બરોબર. ના ભાઈ પકડો થોડી વાર. હા પકડો, અમે જ પતંગ ચડાવીએ થોડી વાર. તમે તમારો બ્લોગ ઉતારો ભાઈ. પતંગ ચાલુ પડે ને ભાઈ. જો ભાઈ હીરુ ને વીરુ બે જો પતંગ ચડાવે છે ભાઈ. ગાય જો વેટી લે કે છે. જો ભાઈ આ ભાઈ જોયા બસ. તો ભાઈ શું કર્યું? આ દોરી શું કરી તે? હા પતંગ ક્યાં ગઈ તારી? પતંગ આ રહી, પતંગ આ રહી. ચડાવો પતંગ ચડાવો. આવડે છે પતંગ ચડાવતા? ચડાવો. અલ્લા કાપો પતંગ કાપો. પતંગ કેમ નહીં કાપવાની? તો ગાઈ જો ભાઈ પીવું પતંગ ચડાવતા આવડતી નહીં. પીવું તો પીવું આવડે જ. આ પાછી ઘરે આવી જાય છે એમ તો. એક બાજુ ચડાવવાની પતંગ ને એક બાજુ લૂંટવાની ચડાવવાની પતંગ ભાઈ. પકડીને બસ તાર પતંગો પણ ચડે છે ભાઈ. પતંગ ભાઈ અહીંયા આમાં દેખાતી નહીં.
ગાઈસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા બગડા એ ભાઈ જો હવે ધાની પણ આવી ગઈ છે પતંગ લઈને. છોટા ભીમ તો શું છે? કૃષ્ણા. તો ચડાવો ભાઈ કૃષ્ણાની પતંગ. કિન્નર બાંધતા ભાઈ, કિન્નર તો શીખવી પડે ને બાંધતા. બોલો તો શીખવી પડે હવે. શ્લોક તો જો બધી પતંગ ફાડમ ફાડ કરે છે. એ શ્લોક ભાઈ બેસી ગયા, થાકી ગયા. અલ્યા ભાઈ જો આ ભાઈ જો તો ભાઈ આખું આ સિમેન્ટનું ખાવાનું છે શું? હા ઊભો થઈ જા. તો ગાય જો શનિભાઈ હવે શનિભાઈ ખેંચો તો, શનિભાઈ ખેંચો તો એકવાર. જો ભાઈ શનિભાઈ ખેંચે તો ખેંચો. ગાય ગાય ભાઈ તીરભાઈ તો પીપળું વગાડે. એટલે તીરભાઈ મોટા ને પીપળું નાનું. બે શ્લોક નું હા ડેટા નું નોકી નાઈ લાવો કે શ્લોક પતંગ ચડા રહે ગુજરાતી વ્લોગ છે. ગુજરાતીમાં આપણે બનાવીએ છીએ. પતંગ ચડાવીએ છીએ. હા ભાઈ પાડી દઈએ આપણે, ફોટો સેશન કરી દઈએ ભાઈ. ફોટો પાડો ભાઈ, ફોટો લાવ. ધાની પતંગ ચડાવતા આવડી ગઈ તો શ્લોક. ગાઈસ ધાનીને પતંગ ચડાવતા આવડી ગઈ. ક્યાં કેમ પતંગ જ ક્યાં આવે? મને તો પતંગ જ નથી દેખાતી. કપાઈ જાય ભાઈ. હા જો ભાઈ પડી ગઈ ના આવડી તો ચડાવી પડે તો. જો ભાઈ આ ભાઈ જો એ ખેંચી 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 ગાય 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 લપેટ લપેટ બોલ દો. એ ભાઈ આયા મારે તો. એટલે આ ભાઈ કપતા નહીં આવડતી આ ભાઈને તો. પેલા ભાઈ જો છત્રી લઈને ઊભા થઈ ગયા હતા. એ હે અલ્યા મૂકીને નતો રે લ્યો. એ વાગી જો વાગીને પડી ગઈ. કઈ વાત નહીં, પડી ગઈ તો પડી ગઈ. તો ગાઈ જો અત્યારે આ બધા જોવા ભાઈ ગાય છે ને ભાઈ જબરજસ્ત. જો જબલ હા બસ પડી જાય પડી જાય ભાઈ. પડવું ના જોઈએ ભાઈ, ફટાફટ પેલાને કરજો હવે. તો ગાય જો અત્યારે દેશી તબલા વાળા આવી ગયા છે ભાઈ. ભાઈ આમ જોરદાર વગાડો ભાઈ. હા ભાઈ જો ડાન્સ કરે ભાઈ. જો આવી ગયા ભાઈ. જો ભાઈ આ બધા થાકીને બેસી ગયા પતંગ તો ચડાવી આ બધા થાકી જાય યાર. કરવાનું શું આપણે ચીકુડા લઈને બેસી ગયા. થાકી ગયા ભાઈ. ગાઈ જો અત્યારે આવી ગયો ભાઈ. નાસ્તો આવી ગયો ભાઈ. નાસ્તો ખાઓ ભાઈ. જો ભાઈ આ પેપ્સી આવી ગઈ. બે વાર પતંગ કપાઈ ગઈ ભાઈ. જો આ બધા નાસ્તો પડે છે. અરે ચીકી પડી જા લઈએ ત્યાં પડી ગયો ચીકી. હા ભાઈ કેમ છે ભાઈ? જો ખાખરા ખવાય ભાઈ. જો હશે ને ભાઈ મસ્તી તો મસ્તી. લાવો એ લાવો કોણ અહીં લાય. જો ભાઈ અમે કોણ ખાઈએ ભાઈ બેઠા બેઠા. હા જો ભાઈ આપણે કોણ હવે છોકરાને વેચી મારીએ. ઉભા રહે ખોલો લે. આ ખોલો ઘોરે એમ ના આવે. નીચેનું પકડો પીને નીચેનું પકડો. ના ઉપર ખોલો ભાઈ. रोड है सबसे रास्ता now क्योंकि प्राइस है यहाँ सबसे सस्ता also get 75 rupees off on your first order download the app now દાની કેવો છે કોણ અને પેપ્સી જો પેલો ભાઈ તો ભાઈ બે ગયો છે ભાઈ
એમ બેસી ગયા છો. મૂકી દે તો તો ગાઈ જો અત્યારે હા ભાઈ જો ભાઈ પીપળું વગાડે છે અને ભાઈ આજે પવન બહુ મસ્ત છે ઉત્તરાયણનો. બધાને પતંગ ચગાવવાની મજા પડી ગઈ અને અત્યારે પણ બધા ચડાવે છે પતંગ. તમે જોઈ શકો છો પતંગ ચગે છે ભાઈ. પણ કેમેરામાં દેખાશે ને બહુ ઓછા પતંગ દેખાય છે કેમ કે બધા થાકી ગયા ભાઈ આખા દિવસના ચગાઈ ચગાઈને. તો અત્યારે બધા ચા નાસ્તો કરે છે પોતપોતાના ધાબામાં. જો ભાઈ માસ્ક પહેરીને આવી ગયા છે ભાઈ વીરુભાઈ. કોણ હે ભાઈ? વીરુભાઈ હે. વીરુભાઈ ડાન્સ કરશે હવે માસ્ક પહેરીને. કોણ આવીશ લોક? શિવ કોણ આવ્યું? કોઈ નથી. અતિ કરી દે, અતિ કરી દેવાની. ના કર, અતિ કરી દેવાની. તો ગાઈ જો હવે આપણે ઢોકળા લઈ જઈએ ભાઈ બધાના માટે. ઢોકળા છે ને ભાઈ, ખાવાની મજા પડી જાય હો બધાને ભાઈ. એ છોકરાઓ ખાવા ઢોકળા. એ છોકરાઓ ઢોકળા મસ્ત ખાવા. તો ગાઈ સાંજના 5 વાગી ગયા છે અને અમે હવે થાકી ગયા ભાઈ પતંગ ચગાઈ ચગાઈ. જો ભાઈ અમે જોઈએ પતંગ ચગાઈ થાકી ગયા. મજા પડી ગઈ. 3-4 પતંગો કાપી. બસ 4 જ. હજી 5-10 બાકી છે. અલા લા શ્લોકભાઈ મારું પરિવાર મારું ગાંધીનગર જગી રહ્યું છે. ભાઈ જો હા તા જો સોલાઈ ગયા ભાઈ. ये देखो गाइस, ये देखो लाल चोर हाथ થઈ ગયા ભાઈ આવવાના તો. देखो લા આ દાની પણ થાકી નહીં ગયો. જો આ શું કરે? અલા અલા થોડો છે ભાઈ. કાપ્યા પછી દોરો કાપ્યા ભાઈ. હા શેના માટે? કિન્નર બાંધવાની. જો ગાઈસ મેં અહીંયા પતંગ ઉપર શું લખ્યું છે આ નીચે વાળું વાંચો. આ પતંગ જેને મળે એ સરપંચને આપી આવે જો. ગામના સરપંચ ને હા ના ભાઈ સરપંચ આ છે. અરે સરપંચ નહીં ટાટા બાય બાય. ટાટા બાય બાય. સરપંચ પતંગ ચગાવતા નહીં પણ બેસી રહ્યા છે. હા તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને આ વ્લોગ સારો લાગ્યો છે. તમારા બધાની ઉત્તરાયણ બહુ મસ્ત રીતે થઈ હશે પણ અમને પણ મજા પડી ગઈ. જો ભાઈ પાછળ પાર્ટી ચાલી રહી છે ભાઈ. જો બધા ડાન્સ કરી રહ્યા છે ભાઈ અને અમારા કૃણાલભાઈ હજુ પતંગ ચડાવે છે ભાઈ. તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને વ્લોગ સારો લાગે. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આવા કાલે વાસી ઉત્તરાયણમાં. તો ત્યાં સુધી જય શ્રી રામ. બાય બાય.